નમસ્કાર. ચાલો આજે એક એવી મજાની સફર પર નીકળીએ જે આપણને બરફથી છવાયેલા પર્વતોથી લઈને તપતા રણ સુધી લઈ જશે અને ત્યાંથી ફળદ્રુપ મેદાનો અને સુંદર ટાપુઓ સુધી. તો તૈયાર થઈ જાઓ, આપણે પ્રવેશી રહ્યા છીએ ભારતના અદ્ભુત ભૂગોળની દુનિયામાં. જરા વિચારો તો, એક જ દેશ અને એમાં શું શું નથી. ઉત્તરમાં જુઓ તો હિમાલયના બર્ફીલા શિખરો, પશ્ચિમમાં થારનું વિશાળ રણ, મધ્યમાં ગંગા યમુનાના ફળદ્રુપ મેદાનો અને દક્ષિણમાં હિન્દ મહાસાગરના ખૂબસૂરત ટાપુઓ. આ જ તો છે આપણા ભારતની સાચી ઓળખ, એની અનોખી ભૌગોલિક વિવિધતા. તો આટલી બધી વિવિધતા પાછળનું મુખ્ય કારણ શું? એ છે ભારતનો વિશાળ વિસ્તાર, લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટર. આ આંકડો કેટલો મોટો છે એનો અંદાજ એના પરથી લગાવી શકાય કે ભારત દુનિયાનો 7મો સૌથી મોટો દેશ છે. સાચું કહું ને તો યુરોપના ઘણા દેશોને ભેગા કરી દઈએ ને તો પણ ભારત મોટો નીકળે. અને આ વિશાળતાને જરા બીજી રીતે સમજીએ. જો આપણે કાશ્મીરથી કન્યાકુમારીની સફર કરીએ તો લગભગ 3214 કિલોમીટર કાપવા પડે, અને એ જ રીતે પૂર્વમાં અરુણાચલથી પશ્ચિમમાં આપણા ગુજરાતના કચ્છ સુધીનું અંતર લગભગ 2933 કિલોમીટર છે. આટલા મોટા અંતરો જ દેશના ભવ્ય કદની સાબિતી છે. જુઓ, આ ભૌગોલિક વિવિધતા છે ને, એ ખાલી નકશા પરની લાઈનો નથી. એ તો આપણી સંસ્કૃતિમાં, આપણી ભાષાઓમાં, આપણા પહેરવેશ અને ખાણીપીણીમાં વણાયેલી છે. આ પહાડો, નદીઓ અને સમુદ્રોએ જ તો આપણી ઓળખ બનાવી છે. અને એટલે જ આટલી બધી ભિન્નતા હોવા છતાં વિવિધતામાં એકતાની જે ભાવના છે ને, એ જ ભારતને દુનિયામાં એકદમ અલગ તારવે છે. તો ચાલો હવે શરૂ કરીએ આપણી આ રોમાંચક ભૌગોલિક સફર, સીધા ઉત્તરના હિમાલયથી લઈને દક્ષિણના હિન્દ મહાસાગર સુધી. ભારતની ઉત્તર સરહદ પર કોણ ઊભું છે ખબર છે? એક મજબૂત રક્ષકની જેમ, હિમાલય. આ વિશાળ પર્વતમાળાને મુખ્યત્વે 3 સમાંતર ભાગમાં વહેંચવામાં આવી છે. સૌથી ઉપર છેક ઉત્તરમાં છે હિમાદ્રી, જે હંમેશા બરફથી ઢંકાયેલી રહે છે. એની દક્ષિણે આવે છે હિમાચલ, જ્યાં બધા સુંદર હિલ સ્ટેશનો અને યાત્રાધામો છે. અને સૌથી નીચે દક્ષિણમાં છે શિવાલિક શ્રેણી. અને હા, એક ખાસ વાત, આપણે જે હિમાદ્રીની વાત કરીને એમાં જ આવેલું છે દુનિયાનું સૌથી ઊંચું શિખર, માઉન્ટ એવરેસ્ટ, જેને આપણે વિશ્વનું છાપરું પણ કહીએ છીએ. હિમાલયમાંથી નીકળતી નદીઓ જેમ કે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર, આ બધી નદીઓ પોતાની સાથે કાપ લઈને આવે છે. અને હિમાલયની બરાબર દક્ષિણમાં આ કાપ પાથરીને એમને વિશાળ મેદાનો બનાવ્યા છે. આ મેદાનો એટલા સમતલ અને ફળદ્રુપ છે કે ખેતી માટે એકદમ ઉત્તમ છે. અને જ્યાં ખેતી સારી થાય ત્યાં વસ્તી તો ગીચ હોવાની જ છે, ખરું ને? તો એક તરફ હરિયાળા ફળદ્રુપ મેદાનો, અને હવે આપણે જઈ રહ્યા છે બિલકુલ એનાથી વિપરીત જગ્યાએ, સૂકી રેતીના પ્રદેશમાં. આ જ તો છે ભારતનો અદ્ભુત કોન્ટ્રાસ્ટ. ભારતનો પશ્ચિમ ભાગ એટલે ભારતીય મહામરુસ્થળ, જેને આપણે થારના રણ તરીકે પણ ઓળખીએ છીએ. અહીં ગરમી ખૂબ જ વધારે અને વરસાદ એ તો જાણે ભૂલો જ પડી ગયો હોય. ક્યારેક તો એવું બને કે સળંગ 3-4 વર્ષ સુધી વરસાદનું એક ટીપું પણ ન પડે. એટલે જ અહીં વનસ્પતિ ભાગ્યે જ જોવા મળે છે. ચાલો હવે રણમાંથી સીધા દક્ષિણ તરફ જઈએ. અહીં આવેલો છે ઊંધા ત્રિકોણ જેવો દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. આ જગ્યા ખૂબ ખાસ છે. કેમ? કારણ કે અહીં દુનિયાની સૌથી જૂની પર્વતમાળા અરવલ્લી આવેલી છે. અને આખો ઉચ્ચ પ્રદેશ જ્વાળામુખીથી બનેલો હોવાથી ખનિજોથી ભરપૂર છે. એની બંને બાજુએ પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ આવેલા છે, જે જાણે એની રક્ષા કરતા હોય. અને આપણી આ જમીની સફરનો છેલ્લો પડાવ છે ભારતના ટાપુઓ. ભારતમાં મુખ્યત્વે 2 ટાપુ સમૂહ છે. એક બંગાળના ઉપસાગરમાં આવેલા અંદમાન અને નિકોબાર, અને બીજો અરબ સાગરમાં કેરળના કિનારા પાસે આવેલા લક્ષદ્વીપ ટાપુઓ, જે પરવાળાથી બનેલા છે. કેટલું અદ્ભુત! તો આ તો થઈ જમીનની એટલે કે ભૂપૃષ્ઠની વાત. પણ જમીનની જેમ જ હવામાન પણ અહીંના જીવન પર મોટી અસર કરે છે. તો ચાલો હવે સમજીએ ભારતની આબોહવા અને ઋતુઓના ચક્રને. પણ આગળ વધીએ એ પહેલાં એક નાનકડી પણ મહત્વની વાત સમજી લઈએ. હવામાન અને આબોહવા, આ બંનેમાં શું ફરક? જુઓ, હવામાન એટલે રોજબરોજના ફેરફાર. આજે ગરમી છે, કાલે ઠંડી, એ હવામાન. જ્યારે આબોહવા એટલે કોઈ જગ્યાની લાંબા સમયની, લગભગ 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિ. સિમ્પલ. ભારતમાં આપણને મુખ્યત્વે 4 ઋતુઓનો અનુભવ થાય છે. પહેલો
ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ઠંડીનો શિયાળો, પછી આવે માર્ચથી મે સુધી ગરમીનો ઉનાળો, ત્યાર પછી જૂનથી સપ્ટેમ્બર સુધી જીવન આપનારું ચોમાસું અને છેલ્લે ઓક્ટોબર અને નવેમ્બરમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એટલે કે શરદ ઋતુ. શિયાળા અને ઉનાળામાં મુખ્ય ફરક શું છે? બહુ સરળ છે. શિયાળામાં સૂર્યના કિરણો ત્રાંસા પડે એટલે દિવસો ટૂંકા અને ઠંડી વધારે. એનાથી બિલકુલ ઉલટું, ઉનાળામાં સૂર્યના કિરણો લગભગ સીધા પડે છે એટલે દિવસો લાંબા અને ગરમી પણ વધારે. અને હા, ઉનાળામાં બપોરે જે ગરમ સૂકા પવન ફૂંકાય છે ને એને લૂ કહેવાય છે. પણ આ બધી ઋતુઓમાં ભારત માટે સૌથી અગત્યની ઋતુ કઈ? ચોમાસું. એ તો આપણી જીવાદોરી છે. પણ ક્યારેય વિચાર આવ્યો છે કે આ ચોમાસામાં આટલો બધો વરસાદ આવે છે ક્યાંથી? આખી વાત બહુ રસપ્રદ છે. ચોમાસામાં દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી સમુદ્ર પરથી ભેજવાળા પવનો જમીન તરફ ફૂંકાય છે અને આ પવનોના બે ભાગ પડી જાય છે. એક ફાંટો અરબ સાગર પરથી આગળ વધીને કેરળ, મહારાષ્ટ્ર અને મધ્ય ભારત પહોંચે છે, જ્યારે બીજો ફાંટો બંગાળના ઉપસાગર પરથી અંદમાન અને પૂર્વ ભારત થઈને આગળ વધે છે. અને મજાની વાત એ છે કે આ બંને ફાંટા આગળ જઈને ઉત્તર ભારતમાં એકબીજાને મળી જાય છે અને આખા દેશમાં વરસાદ લાવે છે. અને એટલે જ ભારતમાં ચોમાસું માત્ર એક ઋતુ નથી, એ તો જીવન છે, જીવાદોરી છે. કારણ કે આપણી મોટાભાગની ખેતી વરસાદ પર જ આધાર રાખે છે. જો ચોમાસું સારું જાય તો ખેતીમાં મબલક પાક થાય, અને ખેતી સારી તો દેશની અર્થવ્યવસ્થા પણ મજબૂત. તો અત્યાર સુધી આપણે શું જોયું? આપણે જોયું કે કેવી રીતે ભારતની જમીન, એના પહાડ, મેદાનો, રણ અને એની આબોહવા એકબીજા સાથે જોડાયેલા છે. અને આ બધું મળીને અહીંના લોકોના જીવન, એમની સંસ્કૃતિ અને અર્થતંત્રને કેવી રીતે ઘડે છે. તો આખી સફરના અંતે એક સવાલ મનમાં આવે છે. શું આ ભૌગોલિક વિવિધતા, પર્વતોથી લઈને મહાસાગરો સુધી ફેલાયેલી આ અદ્ભુત વિવિધતા, શું એ જ ભારતની સાચી ઓળખ છે? આ એક એવો સવાલ છે જે આપણને આપણી જમીન અને આપણી સંસ્કૃતિના ઊંડા સંબંધ વિશે વિચારવા પર મજબૂર કરે છે.